નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો આજે તારીખ 23/4/2025। તો મિત્રો આજના સૌથી મોટા પેન્શન સમાચાર આવ્યા છે। તો પેન્શનરો માટે ખાસ જાણવાજોગ માહિતી પણ આવી છે। તો તમામ પેન્શનરો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓએ એપ્રિલ 2025નું પેન્શન લેવા માટે આ કામ ફરજિયાત કરવા જ પડશે મિત્રો। તો મિત્રો 5-7 મિનિટનો વિડીયો છે, તો થોડોક સમય કાઢીને વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમને ક્યાંક ને ક્યાંક અગત્યની નીવડી શકે છે મિત્રો। તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો તાજેતરમાં 8મા પગાર પંચ અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો પગાર વધારા માટે નવા પગાર પંચમાં લાગુ થનારા ફિટમેન્ટ ફેક્ટર અંગે હવે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ગયું છે। તો આ સાથે એચઆરએમાં પણ ફેરફાર કરવામાં આવશે। તો આના કારણે કર્મચારીઓના પગારમાં ઝડપી વધારો થશે। તો આ અંગે નવીનતમ અપડેટ શું છે તે અમને આ વિડીયોમાં વિગતવાર તમે સમજાવશું મિત્રો। તો મિત્રો હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે તે મિત્રો હવે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ગયું છે। અને આ સાથે એચઆર એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ ઘરભાડા ભથ્થામાં પણ ફેરફાર કરવામાં આવશે મિત્રો। અને આને કારણે પગારમાં પણ ઝડપી વધારો થવાનો છે। તો આ વિશે નવીનતમ અપડેટ શું છે તે અમે તમને વિગતવાર સમજાવીશું મિત્રો, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એવી દિલથી નમ્ર વિનંતી છે। તો વિગતવાર જોઈએ તો 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। તો નવા પગાર પંચમાં એચઆરએ સહિત ઘણા મોટા ફેરફારો કરવામાં આવશે। તો ફિટમેન્ટ ફેક્ટર પણ નક્કી કરવામાં આવ્યું છે। આ વખતે કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે। તો લાખો કર્મચારીઓ અને પેન્શનરો આ અંગે ઉત્સાહિત દેખાય છે। તો 8મા પગાર પંચના અમલીકરણનો સમય પણ નજીક આવી ગયો છે, તેથી પગાર વધારા અંગે કર્મચારીઓની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે। તો આ વખતે પગાર માળખામાં એક નવો ફેરફાર થવાનો છે, જેને કારણે કર્મચારીઓનો પગાર ગયા વખત કરતાં ઘણું વધારે થશે મિત્રો। તો મિત્રો ગયા વખતે જે પગાર વધારો થયો હતો તેના કરતાં પણ આ જે પગાર પંચ છે તેમાં પગાર વધારો વધુ થવાનો છે મિત્રો। તો એચઆરએ સહિત ઘણા મોટા ફેરફારો થવાના છે। મોંઘવારી ભથ્થાનું મર્જિંગ થવાનું છે। તો મિત્રો ઘણી બાબત છે તે 8મા પગાર પંચમાં આપણને ખૂબ સરસ મજાની જોવાઈ શકે છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે, તેમજ મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ થવાની પણ શક્યતા છે। તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અને એચઆરએ દરોમાં પણ ફેરફાર થઈ શકે છે। આનાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો પણ થશે મિત્રો। તો મિત્રો જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે 2026માં, ત્યારે જે મોંઘવારી ભથ્થું છે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અને એચઆરએ દરોમાં પણ ફેરફાર થવાના છે। અને આને કારણે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો એચઆરએ દરો પણ બદલાશે। તો નવા પગાર પંચ લાગુ થતાં દર વખતે એચઆરએ એટલે કે ઘરભાડા ભથ્થાના દરોમાં સુધારો કરવામાં આવે છે। તો છઠ્ઠા પગાર પંચમાં શહેરોને આધારે એચઆરએ દર 10%થી 30% સુધીના હતા। તો હવે 7મા પગાર પંચમાં આમાં સુધારા અને ફેરફાર કરવામાં આવ્યા હતા। તો આ વખતે ફરી તેમાં ફેરફાર કરવામાં આવશે મિત્રો। તો મિત્રો જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે એચઆરએના દરોમાં ખાસ કરીને સુધારા કરવામાં આવે છે। તેમજ છઠ્ઠા પગાર પંચ જ્યારે લાગુ થયું હતું ત્યારે તેને શહેરોની કેટેગરીના આધારે 10થી 30% સુધીનો વધારો કર્યો હતો અને 7મા પગાર પંચમાં આમાં ફેરફાર કરવામાં આવ્યા હતા। તો આ વખતે પણ ઘણા ફેરફારો કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો આ રીતે એચઆરએ દર બદલાય છે। તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ઘણા નવા ભથ્થા ઉમેરવામાં આવે છે અને ઘણા ઘટાડવામાં આવે છે। તો એચઆરએ એટલે કે ઘરભાડા ભથ્થા વિશે વાત કરીએ તો તેના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે। તો નવા પગાર પંચમાં આમાં પણ સુધારો કરવામાં આવશે।
તો આમાં પણ ડીએ મુજબ સુધારો કરવામાં આવી રહ્યો છે। તો એચઆરએ દર સીધા ડીએ અને મૂળ પગાર સાથે સંબંધિત છે। જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે એચઆરએ દર ફરી એકવાર મૂળ પગાર અને ડીએ અનુસાર બદલી શકાય છે મિત્રો। તો મિત્રો એચઆરએ જે છે ઘરભાડું ભથ્થું તે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને મૂળ પગારને આધારે તેમાં ફેરફાર થતા હોય છે। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં મૂળભૂત પગારમાં ફેરફાર થશે અને તેના લીધે એચઆરએનો દર પણ ફેરફાર કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ એચઆરએની નવી ગણતરી જોઈએ તો જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92 નક્કી કરવામાં આવે તો 30,000 રૂપિયા પ્રતિ માસનો મૂળ પગાર મેળવનાર વ્યક્તિને 57,600 રૂપિયા પ્રતિ માસનો મૂળ પગાર મળશે અને આવા કિસ્સામાં એચઆરએની ગણતરી પણ નવા મૂળ પગાર પર આધારિત હશે અને તેનાથી એચઆરએમાં વધારો થશે મિત્રો। તો મિત્રો જો પગારમાં ડબલ વધારો થાય તો તેને કારણે એચઆરએમાં પણ ડબલ વધારો થશે મિત્રો। આ છે એચઆરએની નવી ગણતરી, કારણ કે એચઆરએ છે તે મૂળ પગાર ઉપર આધારિત હોય છે અને તેને લીધે એચઆરએમાં પણ વધારો થવાનો છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો એચઆરએ દરોમાં સુધારો કરવાનું મુખ્ય કારણ શું છે? તો પહેલું જોઈએ તો ફુગાવા અને મકાન ભાડામાં વધારાને કારણે સરકાર એચઆરએ દરોમાં વધારો કરે છે। તો મિત્રો વધતો જતો ફુગાવો અને મકાન ભાડામાં પણ વધારાને કારણે એચઆરએ દરોમાં સરકાર વધારો કરે છે। ત્યારબાદ જોઈએ તો નવા પગાર પંચમાં મૂળભૂત પગારના માળખામાં ફેરફાર થયો છે, તે ઘણા ભથ્થાઓને પણ અસર કરે છે। તો ફુગાવાને કારણે એચઆરએ દરોમાં પણ ફેરફાર કરવો પડે છે। ત્યારબાદ જોઈએ તો આ ઉપરાંત શહેરોની શ્રેણી ચોક્કસ સમય પછી બદલાય છે। તો સરકાર સમયાંતરે શ્રેણીઓ બનાવીને શહેરોની યાદી અપડેટ કરે છે। આને કારણે એચઆરએ દર વધારવો કે ઘટાડવો પડે છે। તો આ અપડેટમાં જો શહેરની શ્રેણી બદલાય છે તો તે શહેરમાં કામ કરતા કર્મચારીઓના એચઆરએ પણ બદલવા પડશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને એચઆરએ એટલે કે જે ભાડાના મકાનમાં રહેતા હોય છે, ઘર ભાડા ભથ્થામાં, તો જે શહેરોની કેટેગરી હોય તો તેને આધારે જે એચઆરએ દર છે તે વધતા હોય છે। તો ખાસ કરીને આ બધા જે મુખ્ય કારણો છે તેને કારણે એચઆરએ દરોમાં સુધારો કરવો પડે છે મિત્રો। ત્યારબાદ અંતમાં જોઈએ તો નવા પગાર પંચમાં કયા કયા ફેરફારો થશે? તો 8મા પગાર પંચમાં એચઆરએ દરમાં ફેરફાર થવાની શક્યતા છે, કારણ કે 7મા પગાર પંચને લાગુ થયાને 9 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે અને આ સમયગાળા દરમિયાન ફુગાવો અને શહેરોની શ્રેણીમાં પણ ફેરફાર થયો છે। આ જ કારણ છે કે હવે સરકારે એચઆરએમાં પણ સુધારો કરવો પડશે। તો કર્મચારીઓ પણ તેમની માંગણી કરવા લાગે છે। તો હવે એચઆરએ 30, 20 અને 10% છે તેમાં સુધારો કરી શકાય છે અને વધુ વધારો પણ કરી શકાય છે। તો એચઆરએને ડીએ સાથે જોડવામાં આવવાને કારણે કર્મચારીઓને વધુ પૈસા મળશે। જોકે આ બધા અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી મિત્રો। તો મિત્રો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લીધો એ બદલ આપનો દિલથી આભાર અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।